જય શ્રી હરિ. હિન્દુ ધર્મમાં તો કેટલાય વ્રતો છે ખરું ને, પણ એ બધામાં એક વ્રત એવું છે જેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, અને આ વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તો ચાલો આજે આપણે એકાદશીના આ પવિત્ર વ્રત પાછળની દિવ્ય કથા અને એના ઊંડા મહત્વને સમજીએ. કહેવાય છે કે આ વ્રત માત્ર એક ઉપવાસ નથી, ના, એનાથી ઘણું વધારે છે. એ તો એક શક્તિશાળી આધ્યાત્મિક સાધના છે. એવી સાધના જે કર્મોના બંધનમાંથી મુક્તિ અપાવે છે, મનને એકદમ શુદ્ધ કરે છે અને આત્માને મોક્ષના માર્ગે લઈ જાય છે. ચાલો આખી વાતને સમજવા માટે થોડો સમયમાં પાછા જઈએ. એક એવો યુગ હતો, જરા કલ્પના કરો કે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર ખૂબ જ વધી ગયો હતો. ચારે બાજુ જાણે અંધકાર અને નિરાશા ફેલાયેલી હતી. તો આવી ગંભીર પરિસ્થિતિમાં શું થાય? સ્વાભાવિક છે, બધા દેવતાઓ અને ઋષિમુનિઓ ખૂબ જ ચિંતિત થઈને સીધા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. એમણે વિનંતી કરી, હે પ્રભુ, કોઈ તો રસ્તો બતાવો જેનાથી આ દુઃખી જીવોને તેમના પાપો અને દુઃખોમાંથી છુટકારો મળે. આ માત્ર એક વિનંતી નહોતી, પણ જાણે સમગ્ર માનવતા માટે મુક્તિની એક પુકાર હતી. દેવતાઓની આવી કરુણ પુકાર સાંભળીને ભગવાન વિષ્ણુએ એમને સાંત્વના આપી. એમણે એક વચન આપ્યું. વચન એ હતું કે તેઓ એક એવા પવિત્ર દિવસની રચના કરશે જેનાથી માનવજાતને પાપમાંથી મુક્ત થવાનો, શુદ્ધ થવાનો એક અદ્ભુત મોકો મળશે. પણ આ કથામાં હવે એક મોટો વળાંક આવે છે. જ્યારે દેવતાઓ મુક્તિની આશા રાખીને બેઠા હતા, ત્યારે જ એક બીજી મોટી સમસ્યા આવીને ઊભી રહી ગઈ. એક ભયાનક રાક્ષસ જેણે સ્વર્ગમાં આતંક ફેલાવી દીધો હતો. આ દૈત્યનું નામ હતું મૂર. અને એ એટલો બધો શક્તિશાળી હતો કે એની સામે દેવતાઓ પણ ન ટકી શક્યા. એણે દેવતાઓને યુદ્ધમાં હરાવીને સ્વર્ગમાંથી ભગાડી દીધા. તો હવે ફરી એકવાર હારેલા અને નિરાશ થયેલા દેવતાઓ પહોંચ્યા ભગવાન વિષ્ણુ પાસે રક્ષણ માટે. અને આ કોઈ એવું તેવું યુદ્ધ નહોતું. આ તો મહાયુદ્ધ હતું. ભગવાન વિષ્ણુ અને મૂર દૈત્ય વચ્ચેનું આ યુદ્ધ 1-2 વર્ષ નહીં, પણ હજારો વર્ષો સુધી ચાલ્યું. વિચાર તો કરો, કેટલું ભીષણ યુદ્ધ હશે જેનો કોઈ અંત જ નહોતો આવી રહ્યો. આટલા લાંબા અને થકવી દેનારા યુદ્ધ પછી સ્વાભાવિક છે કે ભગવાન વિષ્ણુને પણ વિશ્રામની જરૂર પડી. એટલે એ બદ્રિકાશ્રમની એક ગુફામાં આરામ કરવા ગયા. પણ જે દુષ્ટ મૂળ દૈત્ય હતો એના માટે તો આ એક સુવર્ણ તક હતી નહીં. એ તો પાછળ જ આવ્યો. ભગવાનનો પીછો કરતો કરતો ગુફા સુધી પહોંચી ગયો. એનો ઇરાદો સાફ હતો, આરામ કરતા ભગવાન પર અંતિમ પ્રહાર કરવાનો. અને હવે આવે છે આ કથાનું સૌથી મહત્વપૂર્ણ, સૌથી ચમત્કારિક પળ. જ્યારે એવું લાગતું હતું કે હવે બધું ખતમ, ત્યારે જ એક એવી દિવ્ય શક્તિનો ઉદય થયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તો હવે સવાલ એ છે, ભગવાન તો આરામ કરી રહ્યા છે, મૂર એમને મારવા આવી પહોંચ્યો છે, તો હવે એમને કોણ બચાવશે? શું થયું હશે? અને ત્યારે જ એક અદ્ભુત ચમત્કાર થયો. ભગવાન વિષ્ણુના શરીરમાંથી અચાનક એક અત્યંત તેજોમય દિવ્ય ઊર્જા પ્રગટ થઈ. એક એવો પ્રકાશ કે જેણે આખા બ્રહ્માંડને સ્તબ્ધ કરી દીધો. અને એ જ દિવ્ય પ્રકાશમાંથી એક સુંદર પણ અત્યંત શક્તિશાળી દેવી પ્રગટ થયા. એમણે એક ક્ષણની પણ વાર ન લગાડી, સીધા જ મૂર દૈત્યને લલકાર્યો અને એક ભયાનક યુદ્ધ પછી એ દુષ્ટનો સંહાર કરી નાખ્યો. યુદ્ધ તો પૂરું થયું, પણ ત્યાર પછી જે થયું એ એક એવા દિવ્ય વરદાનની સ્થાપના હતી જે આજે પણ કરોડો ભક્તો માટે જીવનનો આધાર છે. ચાલો જોઈએ એ શું હતું. જ્યારે ભગવાન વિષ્ણુની આંખ ખુલી, એમની યોગ નિદ્રા તૂટી, તો એમણે જોયું કે મૂર દૈત્ય તો મરાયેલો પડ્યો છે અને એમની સામે એ જ દિવ્ય દેવી ઊભા હતા. આ જોઈને ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા. અને કેમ કે એ દેવીનો જન્મ ચંદ્ર પખવાડિયાના 11મા દિવસે થયો હતો, એટલે ભગવાને એમનું નામ એકાદશી રાખ્યું. અને પછી ભગવાન વિષ્ણુએ એકાદશી દેવીને એક શક્તિશાળી વરદાન આપ્યું. એમણે કહ્યું, જે કોઈ ભક્ત શ્રદ્ધાથી, ભક્તિથી તારા નામનું વ્રત કરશે, એના બધા જ પાપ નષ્ટ થઈ જશે અને અંતમાં એ મારા ધામ વૈકુંઠમાં આવશે. ખરેખર આ જ છે એકાદશી વ્રતનું મૂળ વચન. તો આ તો હતી એકાદશીના જન્મની દિવ્ય કથા. પણ સવાલ એ છે કે આજે આપણા જીવનમાં આ વ્રતનું પાલન કેવી રીતે થાય છે? એનું મહત્વ શું છે? ચાલો હવે એના વિષયમાં થોડી વાત કરીએ. તો એકાદશી શબ્દ, આનો મતલબ શું? એના 2 અર્થ છે, બરાબર?
એક તો એ ચંદ્ર મહિનાનો 11મો દિવસ છે અને બીજું એ જ દિવ્ય શક્તિ, એ જ દેવીનું નામ છે જેમણે ભક્તોના રક્ષણ માટે જન્મ લીધો. હવે એક સવાલ જે ઘણા બધા લોકોના મનમાં આવતો હોય છે કે એકાદશીના દિવસે ચોખા કેમ ન ખવાય? આની પાછળ પણ એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કારણ છે. તો માન્યતા એવી છે કે જ્યારે એકાદશી દેવીએ મૂળ દૈત્યનો વધ કર્યો ત્યારે એનો જે પાપી અંશ હતો એ પૃથ્વી પર ચોખાના દાણામાં જઈને સમાઈ ગયો. એટલે જ એકાદશીના દિવસે ચોખા ખાવા એટલે કે એ દૈત્યની નકારાત્મક ઊર્જાનું સેવન કરવા જેવું ગણાય છે. સારું, તો આખરે આ પવિત્ર વ્રત કરવાથી મળે શું? એના ફળ તો અનેક છે. એ પાપોનો નાશ કરે છે, મન અને આત્માને એકદમ શુદ્ધ કરી દે છે, સ્વાસ્થ્ય અને શાંતિ તો મળે જ છે, સાત્વિક ઈચ્છાઓ પણ પૂરી થાય છે અને સૌથી મોટી વાત, એ મોક્ષના રસ્તા પર આગળ લઈ જાય છે. આ બધું આપણને એક ઊંડા વિચાર તરફ લઈ જાય છે કે આજે આ આધુનિક ભાગદોડવાળા જીવનમાં આ પ્રાચીન વ્રતનું શું મહત્વ હોઈ શકે? કદાચ પહેલાં કરતાં પણ વધારે, કારણ કે એ આપણને યાદ અપાવે છે કે શ્રદ્ધા અને શુદ્ધતાની શક્તિ આજે પણ એટલી જ જીવંત અને શક્તિશાળી છે. જય શ્રી હરિ.